નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વોક ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ કટઓફના 2025નું કટઓફ શું રહેવાનું છે તેના વિશે મિત્રો. તો જે પણ મિત્રો ઉમેદવાર મિત્રો એક્ઝામ આપીને આવી ગયા છે અને મિત્રો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર. કટઓફની વાત કરશું એટલે તમે જાણી જ જશો કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. અત્યારે તમે 2-4 દિવસ મસ્ત સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ, બરાબર. ચિંતા છોડી દો. કટઓફ શું રહેશે એની વાત આપણે આજે કરશું. આ વિડીયો જોઈ લેશો એટલે તમે એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જશો મિત્રો. તમે ઘણા બધા વિડીયો જોઈ લીધા હશે અત્યાર સુધીમાં, બરાબર. અને જે પણ લોકો વિડીયો બનાવ્યા છે, બરાબર, જે પણ યુટ્યુબ ચેનલો છે બધી, એ લોકોએ વિડીયો બનાવ્યા છે, એ લોકોનું પણ એનાલિસિસ ખોટું નથી, બરાબર મિત્રો. પણ અમે અત્યારે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો ખાસ એટલા માટે બનાવ્યો છે કે અમે એ લોકોનો એનાલિસિસ બીજી ક્લાસીસો વાળા, બીજી યુટ્યુબ ચેનલ વાળા, બરાબર, અને બીજા અમારા જે ઉમેદવાર મિત્રો છે, બરાબર, એક બે નહીં મિત્રો, 200 થી 300 ઉમેદવારો મિત્રોના અમે રિવ્યુ લીધા છે ફોન કરીને અને પછી આ વિડીયો અમે બનાવ્યો છે મિત્રો. તો એનાલિસિસની વાત કરવાના આપણે, કોન્સ્ટેબલનું જે કટઓફ કેટલું રહે છે, તો અમે કઈ રીતના એનાલિસિસ કર્યું છે એ તમને જણાવવા જઈ રહ્યા છે. તો મિત્રો આજે મિત્રો તમે જે બધા વિડીયો જોઈને થાક્યા હશો, બરાબર, છાતી ઠોકીને કહું છું મિત્રો કે આટલું કટઓફ રહેશે જ. અમારું એનાલિસિસ જે બનાવ્યું છે અમે એટલું છાતી ઠોકીને કહીએ છીએ કે આટલું એનાલિસિસ રહેશે. એનાથી 2-5 માર્ક અપ ડાઉન થઈ શકે છે, બાકી 100% ચોક્કસપણે તમને કહીએ છીએ કે આટલું એનાલિસિસ રહેશે, બરાબર. અમે શું કર્યું, લોકોના વિડીયો જે બીજી યુટ્યુબ ચેનલ વાળા જે હતા, એ બીજા ક્લાસીસ વાળા હતા, બરાબર, એ લોકોના બી એનાલિસિસ જોયા, બરાબર, સમજ્યા અને એનું ચોક્કસપણે અમે સંપૂર્ણ એનાલિસિસ કર્યું, બરાબર. એ લોકો શું કહેવા માંગે છે, બીજા કે ઉમેદવાર મિત્રોનું શું કહેવું થાય છે, એ લોકોનું એનાલિસિસ શું કહેવા માંગે છે. 200 થી 300 ઉમેદવારોના ફોન પર રિવ્યુ લીધા અને જે લોકો વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરાબર, અને વર્ષોથી એક્ઝામ આપી રહ્યા છે, તો તે ઉમેદવારો મિત્રોના પણ અમે રિવ્યુ લીધા. તો એ પ્રમાણે અમે જે કટઓફ બનાવ્યું છે તે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો. તો જોઈએ આપણે શું બનવાનું છે, આપણું એનાલિસિસ શું કહેવા માંગે છે, બરાબર મિત્રો. તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ કટઓફ 2025, બરાબર. તો કુલ વિદ્યાર્થીઓ મિત્રો 2,37,372 ઉમેદવાર મિત્રો એક્ઝામ આપી, બરાબર. આટલા ઉમેદવાર મિત્રો એક્ઝામ આપવાના હતા. બીજી વાત કરીએ કુલ જગ્યા કેટલી છે, તો કુલ જગ્યાની વાત કરીએ આપણે તો કુલ જગ્યા મિત્રો 12,472. સૌથી મોટામાં મોટી વેકેન્સી, સૌથી વધારે વેકેન્સી મિત્રો તમે જોઈ શકો છો કે 12,472 વેકેન્સી છે મિત્રો, બરાબર. હવે આપણે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. શું? તો આપણે જોવાના એક આ પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો, બરાબર. પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો. તો મિત્રો આપણે જોવાના પાર્ટ એ અને પાર્ટ બી મિત્રો. તો પાર્ટ એ માં તમારે માર્ક લાવવાના છે 32. કેટલા? 32 માર્ક લાવવાના. અને પાર્ટ બી માં મિત્રો તમારે 48 માર્ક લાવવાના. એટલે ટોટલ આપણે જોવા જઈએ મિત્રો તો ટોટલ તમારે આખા પેપરમાં 80 માર્ક લાવવાના છે. પણ હજુ પણ તમે મિત્રો સમજી નથી શક્યા તો આખું એનાલિસિસ સમજો કે કોઈ પણ ઉમેદવારની મિત્રોની વાત કરીએ આપણે, બરાબર. હવે વાત કરીએ આપણે પાર્ટ એ ની, બરાબર. પાર્ટ એ માં 80 માર્ક, પાર્ટ એ 80 માર્કનું હતું મિત્રો. પાર્ટ બી 120 માર્કનું, બરાબર. હવે 80 માંથી, બરાબર મિત્રો, આ મિત્રો સમજો, આ એનાલિસિસ ખાસ સમજવા જેવું છે એટલે તમને સમજાવવા જઈ રહ્યો છું કે મેરિટ અને કટઓફ કે રીતના બનશે, બરાબર, એની વાત કરવાના છે. તો કોઈ ઉમેદવાર મિત્રો 80 માંથી 32 માર્ક લાવવાના છે, બરાબર. એ ભાઈ લઈ આવ્યા 40 માર્ક, બરાબર. 80 માંથી 40 માર્ક આવી ગયા, બરાબર. પાર્ટ એ સહેલો સમજીને
કે બારે સમજીને જે પણ સમજો તમે પાર્ટ એ 40 માર્ક લઈ આવ્યા. હવે જે આ પાર્ટ બી છે બરાબર મિત્રો 120 માર્કનો, એમાં લાવવાના છે કુલ ટોટલ તમારે કેટલા? પાસિંગ માર્ક 48. બરાબર. ઉમેદવાર મિત્રોના આયા ખાલી 45. સમજો મિત્રો, પાર્ટ એ માં તમારા આવી ગયા 32 લાવવાના હતા, 40 આવી ગયા બરાબર. પાર્ટ બી માં લાવવાના હતા 48, આયા તમારા 45. આ અહીંયા ગોટાળો થવાનો મિત્રો. અહીંયા ઉમેદવાર મિત્રો આ ગોટાળો થવાનો છે. યાદ રાખજો, પાર્ટ એ માં તમે 32 લાવવાના હતા, 40% કીધા હતા ને, પાર્ટ એ માંથી 40% અને પાર્ટ બી માંથી 40% મિત્રો. તો અહીંયા જુઓ, પાર્ટ એ માં તમારે 40% એટલે 80 ના 40% એટલે 32 માર્ક, અને પાર્ટ બી માં 120 માંથી 40% બરાબર એટલે એના 48 માર્ક. તો પાર્ટ એ માં તમે 32 લાવવાના હતા મિત્રો, તો તમે લઈ આવ્યા 40 એટલે પાસ પાર્ટ એ માં. પણ પાર્ટ બી માં તમારે લાવવાના હતા 48 પણ લાયા કેટલા? 45. તો અહીંયા તમે નીકળી જશો કટ ઓફ માંથી મિત્રો. અહીંયા કટ ઓફ માં નહીં આવો મિત્રો, યાદ રાખજો. બીજી એક વાત કરીએ તમને મિત્રો કે કોઈ ઉમેદવાર મિત્રોને એવું હશે બરાબર કે પાર્ટ એ માં મારા આવી ગયા, પાર્ટ બી માં મારા આવી ગયા 140 માર્ક. સર મારા તો 140 માર્ક છે બરાબર. ટોટલ તમે એમ કહેશો કે સર મારું તો 160 માર્ક થાય છે બરાબર. 160 માર્ક થાય છે, 200 માંથી 160 માર્ક તમારા થાય છે બરાબર. 200 માંથી 160 માર્ક. પણ એમાં એ વ્યક્તિના પાર્ટ એ માંથી એ વ્યક્તિ લઈ આવ્યો 110 માર્ક મિત્રો. હોશિયાર હશે, તૈયારી સારી કરી હશે, 110 લઈ આવ્યો. પણ પાર્ટ બી માં મિત્રો, પાર્ટ બી માં 32 માર્ક લાવવાની જગ્યાએ એ ભાઈના માર્ક આયા ખાલી 31. તો એ પણ મેરિટ માંથી નીકળી જશે. કટ ઓફ માર્ક જોવા જઈએ આપણે તો મિત્રો, હા ભલે એના માર્ક 160 આયા બરાબર, 200 માંથી 160 માર્ક એને ગણી લીધા. પાર્ટ બી માં એ સારા કવર કરી દીધા બરાબર. પણ એ વ્યક્તિના આયા એક અહીંયા 32 માંથી 31 માર્ક. તો એ ઉમેદવાર મિત્ર મેરિટ માંથી નીકળી જશે. હવે આપણે મેન કટ ઓફ ની વાત કરીએ તો કટ ઓફ કેવી રીતના બનવાનું છે તે જોઈએ મિત્રો. પેપર જોવા જઈએ તો બહુ અઘરું હતું બરાબર. એ તો હવે જે જીપીઆરબી છે ઓફિશિયલી બરાબર, એ લોકોને આપણે કઈ ના કહી શકીએ. પેપર આવ્યું અને ચાલી ગયું બરાબર મિત્રો, જતું રહ્યું. પણ આપણે કઈ ચિંતા કરવા જેવી નથી બરાબર. પેપર બહુ જ અઘરું હતું, હાઈ લેવલનું પૂછ્યું હતું મિત્રો. આવું પેપર કોન્સ્ટેબલનું ના જ હોઈ શકે બરાબર. અમે જાણીએ છીએ કે આટલું ભારે પેપર હોવું ના જોઈએ બરાબર. એમાં તો વધારે ગુજરાતી મિત્રો 20 માર્કનું હતું. ગુજરાતી 20 માર્કનું હતું, એમાં બધા ગોથી ચડી ગયા હતા ગુજરાતીમાં. ગુજરાતી એટલું ભારે પેપર પૂછ્યું હતું ને બરાબર મિત્રો. સૌથી ભારે પડ્યું હોય ને મિત્રો તો ગુજરાતી. ગણિત અને જે ગણિતની વાત કરીએ, મેથેમેટિક્સ અને રીઝનિંગ, તો મેથેમેટિક્સ રીઝનિંગ તો હાર્ડ હોય જ છે મિત્રો બરાબર. મેથેમેટિક્સ રીઝનિંગ ની વાત કરીએ આપણે તો હાર્ડ હોય જ છે, પણ ગુજરાતી પણ હાર્ડ હતું મિત્રો. હવે આપણે એનાલિસિસની વાત કરીએ કે કુલ ટોટલ વિદ્યાર્થીઓ છે 2,37,372 મિત્રો. એમાંથી વેકેન્સી કેટલી છે મિત્રો? 12,472 વેકેન્સી. હવે આપણે વાત કરી, કોઈ ઘણા ઉમેદવારોની કમેન્ટો જોઈ છે કે અમુક ઉમેદવારો એવું કે છે મારા સાહેબ 140 પ્લસ, અમુક કે છે મારા 150 પ્લસ બરાબર. હા, તો જે ઉમેદવાર મિત્રોને 140 100 થી અપ છે એ ઉમેદવાર મિત્રો ચિંતા કર્યા વગર છોડી દે અને ઓર્ડર લેવાની તૈયારી કરી દે મિત્રો બરાબર. આપણે એ ઉમેદવાર મિત્રોની અભિનંદન પાઠવીએ છીએ. એ ઉમેદવાર મિત્ર ઓર્ડર લેવા માટે તૈયાર થઈ જાય. હા, તો જોઈએ આપણે પાર્ટ એ અને પાર્ટ બી એટલે ટોટલ 80. એટલે મિત્રો કટ ઓફ 2 આંકડામાં આવશે. યાદ રાખજો, કટ ઓફ 2 જ આંકડામાં આવશે. તો જોઈએ આપણે
જે ઉમેદવાર મિત્રો એમ કહેતા હતા મારા 140, 150, 130, બરાબર મિત્રો, તો એવા વિદ્યાર્થીઓ કેટલા? જે લોકો એમ કે છે મારા સાહેબ 130 થાય છે, 140 થાય છે, 150 થાય છે, એવા ઉમેદવાર કેટલા? તો આપણે એનાલિસિસ કરીએ કે 150 બરાબર અને 140, 150 થી 140 વાળા ઉમેદવારો એટલે 100 થી અપગણી લઈએ આપણે મિત્રો. તો ચલો ને આપણે 100 થી 150 ગણીએ. 100 થી 50 વાળા ઉમેદવારો કેટલા? 500, 1000, બરાબર, કેટલા? 1000 ઉમેદવાર. તો હવે મિત્રો તમે અહીંયા 1000 કાઢી નાખો ને તો હવે વેકેન્સી જો 11,000 બીજી વેકેન્સી પડે. એ ઉમેદવારો મિત્રોનું શું? 1000 વિદ્યાર્થીઓના 100 થી ઉપર માર્ક આવી ગયા તો શું જીપીએફ ભરતી બોર્ડ, બરાબર, પોલીસ ભરતી બોર્ડ શું એ 1000 વિદ્યાર્થીઓના હિતમાં વિચારશે? ના મિત્રો, એવું નથી. તો શું છે એનું? તો આપણે જો સમજીએ કે જે પણ ઉમેદવારો મિત્રોના 100 થી પ્લસ છે, બરાબર, 100 થી પ્લસ છે, 150, 60, 70, બરાબર, એ ઉમેદવાર મિત્રો આપણે 1000 ગણી લઈએ, બરાબર. તો બાકીના રહ્યા કેટલા? 11,000 ઉમેદવારો મિત્રો. તમે વેકેન્સી તો જુઓ કેટલી મોટી વેકેન્સી છે, બરાબર. તો એ વેકેન્સીના પ્રમાણે આપણે જોવા જઈએ તો કટ ઓફ કેટલું રહે છે છેલ્લામાં છેલ્લું? તો જે મહિલા જે બહેનો લોકો છે એ લોકોને ખાલી 80 આવી ગયા એટલે સમજી લેવું પાસ. જે પણ મહિલા ઉમેદવાર છે, જે પણ બહેનો છે, એ બહેનોના 80 માર્ક છે તો તમારે ચિંતા કરવાની છોડી દો, બરાબર મિત્રો. જે પણ બહેનો છે એ મિત્રો એ ઉમેદવાર બહેનોને 80 માર્ક થાય છે એટલે તમારે એવું જ સમજવાનું કે મારો ઓર્ડર લેવા જવાનું છે મિત્રો, બરાબર. હવે આપણે ભાઈઓની વાત કરીએ, બરાબર. તો કટ ઓફ રહેશે 99, બરાબર, ખાલી 2 આંકડામાં. 2 આંકડામાં જ કટ ઓફ રહેશે, 3 આંકડાનું કટ ઓફ નહીં બને મિત્રો. આ વખતે પેપર ભારે હતું એના પ્રમાણે જોવા જઈએ તો ખાલી 2 આંકડામાં કટ ઓફ બનશે. એટલે તો 99 થી નીચે, બરાબર, કાં તો 90 પ્લસ 5, બરાબર, 90 પ્લસ માઇનસ 5. એટલે કે જે પુરુષ ઉમેદવારો છે, બરાબર, ભાઈઓ, એ લોકોને 90 થી ઉપર માર્ક થાય છે એ લોકોને એવું સમજવું કે અમે મેરિટમાં આવી ગયા મિત્રો, બરાબર. તો જે પણ ઉમેદવાર મિત્રોને 90 અપ માર્ક છે એ લોકોને એવું સમજવું કે અમે મેરિટમાં આવી ગયા, બરાબર મિત્રો. તો મેરિટ રહેશે મિત્રો, આપણે અત્યારે કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ નથી બનાવતા, બરાબર. કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બનાવીશ, એનો પણ વિડીયો આપણે મૂકવામાં આવશે કે કયા કેટેગરીનું કેટલું મેરિટ થાય છે, બરાબર. એસટી, એસસી, ઓબીસી, ઓપન, ઈડબ્લ્યુએસ બધાનું કટ ઓફ બનાવશું કેટેગરી વાઇઝ. અત્યારે હાલ આપણે ખાલી ઓવરઓલ મેરિટની વાત કરીએ છીએ. તો ઓવરઓલ મેરિટની વાત કરી તો મિત્રો આ વખતનું 2025નું કટ ઓફ મિત્રો રહેશે 99, એટલે કે 2 આંકડામાં. 3 આંકડો આ વખતે નહીં આવે મિત્રો. 99 પ્લસ ઓર માઇનસ 5 એટલે કે મિત્રો 99 થી 5 માર્ક ઓછા કાં તો 99 થી 5 માર્ક વધારે. એટલે આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસ, બરાબર, અને ઓપન આ લોકોનું થોડું 5 માઇનસ પ્લસ જઈ 5 માર્ક પ્લસ માઇનસ થઈ શકે છે. એટલે કે 105, બરાબર, ઈડબ્લ્યુએસ નું 104 ગણીએ અને ઓપન નું આપણે ગણીએ 105. એટલે કે 4-5 માઇનસ ઈડબ્લ્યુએસ અને ઓપન વાળા માટે અપડાઉન થઈ શકે છે મિત્રો. પણ જે પણ કટ ઓફ આવશે આ વખતે 2 આંકડામાં જ આવશે, એટલે યાદ રાખજો. જેના પણ 90 થી ઉપર માર્ક છે એ ઉમેદવાર મિત્રો ચિંતા કરવાનું છોડી દો, બરાબર. આ વખતે કટ ઓફ એકદમ નીચું રહેશે, બરાબર, કેમ કે પેપર એટલું ભારે હતું, બરાબર. ગુજરાતીની વાત કરી આપણે, 20 માર્કનું ગુજરાતી બહુ ભારે પડ્યું છે અને એમાં પણ બહુ અઘરા ક્વેશ્ચનો પૂછવામાં આવ્યા છે, બરાબર. પણ જે પણ થયું પેપર અપાઈ ગયું, લોકોએ આપી પણ દીધું. જેને સારી એવી તૈયારી કરી હશે એ ઉમેદવાર મિત્રોએ પણ
સારું એવું લખ્યું છે, બરાબર, જે વર્ષોથી મહેનત કરતા હતા, જેને સાચે ખરેખર કોન્સ્ટેબલ ખાખી વર્દીનું જુનૂન હતું, એ મિત્રોએ મહેનત કરીને સારા એવા માર્ક પણ કવર કર્યા છે. અમુક ઉમેદવાર મિત્રોના કમેન્ટો જોઈને અમે કહીએ છીએ કે અમુક ઉમેદવારના મિત્રોના 140 160 પ્લસ માર્ક છે મિત્રો, પણ તમારે ગભરાવાની કઈ જરૂર નથી. એ ઉમેદવારોના કમેન્ટો તમે જોશો, બીજા વિડીયોમાં ઘણી કમેન્ટો છે, બરાબર, કમેન્ટો જોશો એટલે તમે ગભરાશો ના કે ભાઈ આ તો 160 માર્ક બતાવે છે, 140 માર્ક બતાવે છે, પણ મિત્રો તમારા માર્ક 90 થી ઉપર છે એટલે એવું સમજવાનું કે આપણે મેરિટમાં આ વખતે આવી ગયા, બરાબર. કેમ કે તમે વેકેન્સી જોઈ શકો છો મિત્રો, વેકેન્સી સૌથી વધારે છે 12,472. એક એમાં કુલ વિદ્યાર્થીઓ મિત્રો તમે જોઈ શકો છો 2,37,000 લોકોએ પરીક્ષા આપી છે, બરાબર. પણ જે મેં તમને ક્રાઇટેરિયા સમજાવ્યો, આપણો આ જે ક્રાઇટેરિયા હતો એ તમારે ખાસ સમજવાનો હતો, બરાબર. એ ખાસ સમજી શકશો, બરાબર. એ તમે જ્યારે આન્સર કી આવવાની છે, બરાબર, ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ આન્સર કી પણ જાહેર કરી દેશે. જેવી આન્સર કી આવશે એવો આપણો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ પર મળી જશે મિત્રો. આન્સર કી આવ્યા પછી પહેલું કામ તમારે એક જ કરવાનું છે, પાર્ટ એ અને પાર્ટ બી નું એનાલિસિસ કરવાનું છે મિત્રો તમારે, અને કોના કેટલા માર્ક થાય છે એ આપણને કમેન્ટમાં જણાવશે. પાર્ટ એ ના અને પાર્ટ બી ના બંનેના માર્ક જણાવશે. ચોક્કસપણે તમને જવાબ આપીશું, કમેન્ટમાં રિપ્લાય આપીશું કે તમે મેરિટમાં આવશો કે નહીં. અને આ કોઈ પણ મિત્રો, તમે મિત્રો ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જણાવો, એટલે અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં પહોંચ્યો છે અને એ લોકો સુધી અમે પૂરતી માહિતી પહોંચાડવામાં સક્ષમ રહીએ, બરાબર મિત્રો. તો આજના વિડીયોમાં આપણે વાત કરી પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ 2025 વિશે. તો જે પણ ઉમેદવાર મિત્રોને ચિંતા હતી એ ચિંતા બિલકુલ છોડી દે, કટ ઓફ હાવ નીચું રહેવાનું છે, બરાબર. તો મળીએ આપણે આગલા નવા વિડીયોમાં. જે પણ નવા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જોડાયા છે, બ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દે, બેલ આઇકન ઓન કરી દે. આવા કટ ઓફ અને પોલીસ ભરતીની હરેક નવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત મિત્રો.